સુરત મહાનગરપાલિકાની કચેરી આજે સમરાંગણમાં ફેરવાઈ ગઈ। એક તરફ 13 દિવસથી પોતાના ઘર ગુમાવનારા 100 થી વધુ પરિવારો ન્યાય માટે ભટકી રહ્યા છે અને બીજી તરફ જે તંત્ર પર સવાલો ઊભા થયા છે એ તંત્ર હવે જવાબ આપવાના બદલે સવાલ પૂછનારા મીડિયાને જ નિશાન બનાવી રહ્યું હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે। નાસીરનગરના કથિત ભૂતિયા ડેમોલિશનને લઈને સૌથી મોટો સવાલ આજે પણ યથાવત છે। આખરે 29 અને 30મી મેના રોજ 100 થી વધુ મકાનો કોણે તોડ્યા, ક્યાં અધિકાર હેઠળ તોડ્યા, કોણે આદેશ આપ્યો? અને જો સુરત મનપા કહે છે કે ડેમોલિશન તેણે કર્યું નથી, તો પછી સ્થળ પર મનપાના અધિકારીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ શું કરી રહ્યા હતા? આ બધા પ્રશ્નોના જવાબ હજુ સુધી સુરત મનપા પાસે નથી, પરંતુ આજે જ્યારે મીડિયાએ આ સવાલો મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનને પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે તે પોતે જ અનેક સવાલો ઊભા કરે છે। શું થયું આજે સુરત મનપાની કચેરીએ, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। એક તરફ સુરતના ભૂતિયા ડેમોલિશનને લઈને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને એસઓજીની ઊંઘ ઉડી ગઈ છે અને બીજી તરફ જેના લીધે આખો ખેલ ખેલાયો છે એ બિલ્ડર પણ બેફામ બન્યા છે। એક તરફ 13 થી વધુ દિવસથી 100 જેટલા પરિવારો ઘર બેહોણા બની ગયા છે અને બીજી તરફ આ બેફામ બિલ્ડરોનું કામ જે છે એ હજુ પણ ચાલી રહ્યું છે। આ બધા વચ્ચે સૌથી શંકાસ્પદ વાત એ છે કે કોઈ પણ મંજૂરી વગર કામ ચાલુ કર્યું હોવા છતાં સુરત મનપા જે છે માત્ર બિલ્ડિંગોના બેઝમેન્ટ કે પાયાના ખોદાણમાં માટી પુરાણ કરવાની જ એમણે નોટિસ અત્યાર સુધી હજુ આપી છે। ત્યારે સવાલો ઉઠે છે કે મનપાને કામ બંધ કરાવવામાં આટલો ડર કેમ લાગે છે? આ બધાની વચ્ચે ભાજપના જે ધારાસભ્ય છે વિનુ મોરડિયા, એમણે પણ મનપા વિરુદ્ધ મોરચો તો માંડ્યો છે। એમણે પણ કહ્યું છે કે બિલ્ડરોને છાવરવા આખો ખેલ કરવામાં આવ્યો છે અને કમિશનરે ના પાડી તો સુજલ પ્રજાપતિ અને રામજીવાલાને સસ્પેન્ડ કેમ નથી કરાતા? આવા પ્રશ્નો ધારાસભ્યએ પણ ઉઠાવ્યા છે। અને આજે જે ઘટના બની તેના વિશે તમને વાત કરું તો નાસીરનગરનું જે ડિમોલેશન છે એના અંગે મ્યુનિસિપલ કમિશનરને મીડિયા દ્વારા પૂછવામાં આવતા જે મ્યુનિસિપલ કમિશનર છે એમ નાગરાજન અને એન્જિનિયર આશિષ નાયક આ બંને મીડિયાના કેમેરા જોઈને ત્યાંથી ભાગ્યા હતા અને કોન્ફરન્સ હોલ જે ત્યાં છે એસએમસીની કચેરી એનો દરવાજો બંધ કરી લીધો અને મીડિયા કર્મીઓ જ્યારે કોન્ફરન્સના હોલમાં જવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ દ્વારા એમને રોકવામાં આવ્યા। અને આ દરમિયાન જે માર્શલો જે સરકારી કચેરીઓ હોય અથવા તો સંસદ અથવા તો મેટ્રો ટ્રેન જેવી કોઈ પણ જાહેર જગ્યા છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે જે ખાસ સુરક્ષા કર્મીઓ રાખવામાં આવે એ જે માર્શલો છે, માર્શલ અને પોલીસ કર્મીઓ જે ત્યાં હાજર હતા એમના દ્વારા મીડિયા કર્મીઓ સાથે જ ઝપાઝપી કરવામાં આવી। જો કે એસએમસીમાં પછી ભારે હંગામા અને ડિમોલેશનના 13 દિવસ બાદ પણ મ્યુનિસિપલ કમિશનર મીડિયા સામે આવ્યા। આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર જે છે એમ નાગરાજન એમના દ્વારા મીડિયાના સવાલોના મોટા ભાગે તપાસનો વિષય છે એવા જ જવાબો આપવામાં આવ્યા। તપાસમાં જેટલો સમય લાગે એટલો સમય તો લાગવાનો જ છે અને આ ઉપરાંત નાસીરનગરમાં ડેમોલિશન કોણે કર્યું એ પૂછવા પર મને ખબર નથી એવું એમણે જણાવી દીધું। આ સમગ્ર ઘટનાને લઈને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ શું કહ્યું એ પણ સાંભળીએ ને આ ઝપાઝપીના આખા જે દ્રશ્યો સામે આવ્યા હતા, આખી જે ઘટના બની હતી એના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર પણ એક નજર કરીએ। જે દેશની ચોથી જાગીર કહેવાય એવા મીડિયા તંત્રને કોઈ જવાબ આપી નથી શકતા, કમિશનરશ્રી પણ કોઈ જવાબ આપી નથી શકતા। એના એડિશનલ સિટીઝન ઝોનલ વડા બોલેલા પોપટની જેમ બોલતા હોય અને સૌ ખોટું બોલતા હોય અને પોતે ભ્રષ્ટાચારના આરોપોનો ભૂતકાળમાં સામનો કરી ચૂક્યા હોય। આજે મારા મિત્રો પર, મીડિયા મિત્રો પર જે માર્શલો હુમલો કર્યો છે એને સખત શબ્દોમાં વખોડું છું અને આ મીડિયા મિત્રો પર આવી કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે માર્શલની લુખ્ખાગીરી, ગુંડાગીરી કોઈ પણ સંજોગોમાં ચલવી લેવામાં આવશે નહીં। મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હું અપીલ કરું છું કે તાત્કાલિક અસરથી મીડિયા મિત્રોની જાહેરમાં માફી માંગવી જોઈએ। એમની સાથે જે ગેરવર્તન થયું છે, દુર્વ્યવહાર થયો છે, એમની ઉપર જે હિંસક હુમલો કરવામાં આવ્યો છે એ બદલ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી માયાબેન માવાણી જાહેરમાં માફી માંગવી જોઈએ મીડિયા મિત્રો। બિલકુલ, માર્શલોને અત્યારે આ લુખ્ખાગીરી કે એમને ટપોરીગીરી માટે જ રાખ્યા હોય એ પ્રસ્તાવિત એટલા માટે થઈ રહ્યું છે કે મનપા તંત્ર 15 દિવસથી આજે 14મો દિવસ થઈ ગયો એની છબી ખેડાઈ રહી છે, તેમ છતાં એ લોકોનું પેટનું પાણી હલતું નથી। કમિશનરશ્રી પોતે સ્પષ્ટ જવાબ આપી શકતા નથી કે કોઈ સત્યનો સામનો કરી શકતા નથી અને એક જૂઠને છાવરવા માટે રોજે રોજ નવા જૂઠ બોલી રહ્યા છે। એક તરફ એમના જ અધિકારીઓ કહે છે કે અમે લોકો ડિમોલિશન કરવા નથી ગયા, અમારે કોઈ લેવા દેવા નથી। પોલીસ જાણે ને એમને પૂછો કોણે ડિમોલિશન કર્યું।
પોલીસ કહે છે કે આ લોકો અમારી પાસે બંદોબસ્ત માંગ્યો હતો. એક તરફ આજે એડિશનલ સિટી ઇન્જિનિયર કહે છે કે આ ડિમોલિશન અમે કર્યું છે. અરે ડિમોલિશન કર્યું છે તો કાયદેસર કર્યું કે ગેરકાયદેસર એક સ્પષ્ટીકરણ કરો. કમિશનર જવાબ આપે કે મને ખબર નથી. એટલે આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર ધોળી વગરના ધોણી જેવું ચાલી રહ્યું છે. મીડિયાકર્મીની ઉપર હુમલો કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લેવાય. સુરતના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન અને સુરત મહાનગરપાલિકાના મેયર માયાબેન માવાણીએ જાહેરમાં માફી માંગવી જોઈએ મીડિયા મિત્રોને. કેમેરા સામે આવવાના બદલે કમિશનર અને અધિકારીઓ જે છે કોન્ફરન્સ હોલમાં જતા રહ્યા હતા. દરવાજો પણ બંધ કરી દેવામાં આવ્યો અને જ્યારે મીડિયા કર્મીઓ અંદર જવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ અને જે માર્શલો ત્યાં હાજર હતા એ લોકો એમને રોક્યા, ઝપાઝપી કરી, ધક્કામુક્કી કરી અને સવાલ પૂછવા ગયેલા પત્રકારો સાથે એવું વર્તન થયું જાણે એ કોઈ ગુનેગાર હોય. સવાલ એ છે કે આખરે મીડિયાથી આટલો ડર કેમ? જો ડેમોલિશન કાયદેસર હતું તો જવાબ આપવામાં મુશ્કેલી શું છે? જો કોર્પોરેશન નિર્દોષ છે તો પછી કેમેરા સામે આવવાથી આટલી ગભરાય છે કેમ? અને જો આખી કાર્યવાહી નિયમો પ્રમાણે જ થઈ હતી તો પછી અધિકારીઓને પત્રકારોના સવાલોથી પરેશાની કેમ થઈ રહી છે? એટલે સવાલ ફરી એ જ ઉભો થાય છે કે શું તંત્ર કોઈને બચાવી રહ્યું છે? શું ભૂતિયા ડેમોલિશનનું કલંક મિટાવવા માટે હવે આખું નેરેટિવ બદલવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે? મૂળ આરોપી સુધી પહોંચવાને બદલે મીડિયા સાથે આ પ્રકારે વર્તન કેમ? આ બધાની વચ્ચે ભાજપના ધારાસભ્ય વેનુ મોરડિયાએ પણ ખુલ્લેઆમ સવાલો તો ઉઠાવ્યા જ છે. એમનું પણ કહેવું છે કે જો કોર્પોરેશને ડિમોલિશન કરાવ્યું નથી તો સુજલ પ્રજાપતિ અને અન્ય જે અધિકારીઓ હતા એ ત્યાં શા માટે ગયા હતા? અને જો એ લોકો બિનઅધિકૃત રીતે ગયા તો હજુ સુધી એમને સસ્પેન્ડ કરવામાં કેમ નથી આવ્યા? આ બધા સવાલો વચ્ચે સુરતની જનતાએ પણ બધાના સવાલો આ બધા જે સવાલો છે એના જવાબો માંગી રહી છે કે 13 દિવસ પછી પણ કેમ ખબર નથી પડતી કે ડેમોલિશન કોણે કર્યું? 100 પરિવારોને ઘર વિહોણા કોણે બનાવ્યા? અને આખરે જવાબદારો સામે કાર્યવાહી ક્યારે થશે? કારણ કે લોકશાહીમાં મીડિયાનું કામ સવાલ પૂછવાનું છે અને જો સવાલ પૂછવા બદલ પત્રકારોને ધક્કા કે લાકડીઓ ખાવી પડે તો એ માત્ર મીડિયા પર હુમલો નથી, એ સત્યને બહાર લાવવાના જે અધિકારો એમને મળેલા છે એના પર હુમલો છે. સુરતમાં આજે ભૂતિયા ડેમોલિશન થયું અને એના મામલે પત્રકારો સાથે આજે વર્તન થયું છે એ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે?